નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું જીગીશ કપૂરિયા ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરી રહ્યા હતા પ્રાણી પેશીની અંદર સંયોજક પેશીની, બરાબર? તો સંયોજક પેશીની અંદર ચાર પેશીઓ વિશે આપણે ચર્ચા કરી હતી. પહેલા અહીંયા સૌપ્રથમ વાત કરી લઈએ આપણે સંયોજક પેશી જે છે એ કેટલી હતી એના વિશેની. સંયોજક પેશી ના જે પ્રકારો છે એના પ્રકારો વિશે વાત કરી લઈએ. તો 7 પ્રકારો હતા. એ 7 પ્રકારો કયા હતા? સૌથી પહેલી હતી રુધિર, અસ્થિ, ત્યારબાદ કાસ્તિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુ ઘટક અને મેદપૂર્ણ. આ 7 પ્રકારો આ 7 પ્રકારો જે છે સંયોજક પેશીના હતા. કયા કયા છે? 7 પ્રકાર: રુધિર, અસ્થિ, કાસ્તિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુ ઘટક અને મેદપૂર્ણ. હવે આ 4 પ્રકારોની અંદર આપણે 7 પ્રકારોની અંદર આ જે 4 પ્રકારો હતા એ 4 પ્રકારો આપણે આગળના વિડિયોની અંદર જોઈ ગયા, બરાબર? કે જે 4 પ્રકાર તમારા રુધિર, અસ્થિ, કાસ્તિ અને અસ્થિબંધ છે એના વિશેની ચર્ચા આપણે આગળના વિડિયોની અંદર આપણે કરી લીધી. ત્યારબાદની જે 3 પેશીઓ બાકી હતી કે જેના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે તે છે સ્નાયુબંધ, તંતુ ઘટક અને મેદપૂર્ણ, બરાબર? આ 3 પેશીઓ છે. જો એમાં આ 3 પેશીની અંદર આપણે જો આગળની 4 પેશી જે ભણ્યા તે 4 પેશીમાં પણ કંઈ પણ એવું ખાસ અઘરું નહોતું, બરાબર? એ જ પ્રમાણે આ 3 પેશી પણ એવી કંઈ ખાસ અઘરી છે ને એમાં સાવ સહેલી પેશી છે. પણ આજે મારે તમને વાત એ પણ કરવાની છે કે આમાંથી આ જે 7 પેશી છે એમાંથી સૌથી અગત્યની પેશી કઈ થશે કે જે તમે પરીક્ષાની દ્રષ્ટિએથી વાત કરો તો જો એક તો રુધિર, બરાબર? ત્યારબાદ મેદપૂર્ણ, અસ્થિ. આ 3 પેશીઓ કેવી છે તો કે જે 3 પેશીઓ વધારે અગત્યની છે કે જે 3 પેશી જે છે વધારે માત્રામાં પૂછાય છે, બરાબર? આપણે પૂછીએ એટલે ખાસ આ 3 પેશીઓ જે છે એના પર તમારે વધારે ધ્યાન આપવાનું થશે, તો વધારે ભાર મૂકવાનો થશે, બરાબર? તો આ 3 પેશીમાં મેદપૂર્ણ તો સાવ સહેલી પેશી છે. એમાં કઈ જ તમે કહેવાય ને કે તમે ખાલી ભણશો ને એમાં ધ્યાન આપશો તોય તમને મેદપૂર્ણ પેશી જે છે એ સરળતાથી યાદ રહી જશે. રુધિરમાં પણ એવું કઈ અઘરું છે નહીં, બરાબર? રુધિરની અંદર એના રુધિર રસની અંદર કયા કયા પદાર્થો રહેલા છે, એની અંદર કેવા પ્રકારના કોષો છે અને રુધિરનું કાર્ય શું છે એટલી વસ્તુ યાદ રહે, બરાબર? કેમ કે એ વસ્તુ સાવ સામાન્ય બાબતો છે કે જે તમે પહેલા પણ ભણેલા છો, બરાબર? એટલે જે પેશી તમારે યાદ રાખવાની રહેશે એ રહેશે ખાલી એક અસ્થિ, બરાબર? કે જે તમને થોડી એવી લાગે કે ભાઈ આને કંઈક વધારે યાદ રાખવા માટે તમારે મહેનત કરવી પડે. બાકી રુધિર અને મેદપૂર્ણમાં એવું કંઈ છે નહીં કે જે તમને વધારે અઘરું હતું તો તમારે વધારે યાદ રાખવા માટે મહેનત કરવી પડે, બરાબર? તો શરૂઆત કરીએ આજે આપણે સ્નાયુબંધથી, બરાબર? કે જે સ્નાયુબંધ, તંતુ ઘટક અને મેદપૂર્ણ 3 પેશીઓ તમારી બાકી છે એના વિશે. તો સૌપ્રથમ વાત કરીએ સ્નાયુબંધ વિશે. તો સ્નાયુબંધ જે છે એ એક એવું કહી શકીએ આપણે કે એક અન્ય પ્રકારની સંયોજક પેશી છે, બરાબર? તો આમાં આ બધી પેશીઓ જે છે એ મોટે ભાગે તમને ખબર છે કે સંયોજક પેશી છે, બરાબર? તો અથવા તો સંયોજક પેશીના જ પ્રકાર છે. તો મોટે ભાગની પેશીની અંદર તમારો પહેલો મુદ્દો એવો જ બને છે કે એક અન્ય પ્રકારની સંયોજક પેશી સ્નાયુબંધ છે અથવા તો અન્ય પ્રકારની સંયોજક પેશી જે છે એ તમારી અસ્થિબંધ છે કે અન્ય પ્રકારની એક સંયોજક પેશીનું ઉદાહરણ તમારું કયું છે? કાસ્તિ છે, બરાબર? એટલે પહેલો મુદ્દો તો આપણો આ જ પ્રમાણેનો રહે છે. તો શું કહેશું આપણે તો કે એક અન્ય પ્રકારની સંયોજક પેશી સ્નાયુબંધ છે, બરાબર? એક અન્ય પ્રકારની સંયોજક પેશી સ્નાયુબંધ
આ જે સ્નાયુ પેશી છે એ સ્નાયુ પેશી કે સંયોજક પેશી જે છે આપણી સ્નાયુ પેશી, એ સ્નાયુ પેશી જે છે માંસપેશીને અસ્થિઓ સાથે જોડવાનું કામ કરે છે. શું કામ કરે છે? તો કે સ્નાયુ પેશી અથવા તો સ્નાયુ બંધ જે છે આ જે આપણી સ્નાયુ બંધ છે શું કરશે? તો કે સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડવાનું કામ કરે છે. એટલે સ્નાયુ પેશી જે છે માંસપેશીને અસ્થિ સાથે જોડવાનું કામ કરે છે. બરાબર? જે સ્નાયુ પેશીને માંસપેશીને અસ્થિ સાથે જોડવાનું કામ કરે છે. બરાબર? અહીંયા શું કહે છે આપણને? તો કે જે સ્નાયુ પેશી માંસપેશીને અસ્થિ સાથે જોડવાનું કામ કરે છે એટલે એનો અર્થ શું છે? તો જો જે આપણા શરીરની અંદર રહેલી માંસપેશીઓ છે, બરાબર, કે જેને આપણે સામાન્ય દ્રષ્ટિએ આપણે માંસ કહીને, જે ચામડું છે, બરાબર, આપણું, તો એ જે પેશી છે તમારી માંસપેશી એ શેની સાથે જોડાયેલી છે? અસ્થિ સાથે, બરાબર, કે જે તમારા હાડકા સાથે જોડાયેલી હોય. તો એ હાડકા સાથે જોડાશે કોની મદદથી? તો સ્નાયુ બંધની મદદથી જોડાશે. બરાબર? એટલે જો અહીંયા બંધ એટલે શું? તો એક એવી રચના બનાવશે કે જ્યાં જોડાણ બને છે. કોનું? તો કે માંસપેશી અને અસ્થિનું. બરાબર? તો જો આ અસ્થિ અને માંસપેશીનું જોડાણ બનશે તો જ તમારા જે હાડકાઓ છે તે તમારા માંસ અથવા તો ચરબી સાથે કે તમારી સ્નાયુ પેશી જે છે એની સાથે જોડાયેલા રહેશે ને. જો એ બંધ અથવા તો જોડાણ નહીં બને તો એ જોડાયેલા રહેશે નહીં. એટલા માટે એવું કહે છે કે જે સ્નાયુ પેશી કે માંસપેશીને શું કરે છે? અસ્થિઓ સાથે જોડવાનું કામ કરે છે. બરાબર? જે સ્નાયુ પેશી કે માંસપેશીને અસ્થિ સાથે જોડવાનું કામ કરે છે, એટલે કે હાડકા સાથેનું જોડાણ જે છે તમારી સ્નાયુ પેશીનું કે માંસપેશીનું કોણ કરશે? સ્નાયુ બંધ કરે છે. ત્યારબાદ તો કે સ્નાયુ બંધ મજબૂત અને કેવી છે? સ્થિતિસ્થાપક ખરી, પણ કેવી? સીમિત સ્થિતિસ્થાપક. બરાબર? એટલી બધી સ્થિતિસ્થાપકતામાં જોવા મળતી નથી, પણ મજબૂત કેવી છે? એકદમ વધારે. એટલે કે આ જે સ્નાયુબંધ છે એ મજબૂત તથા સીમિત સ્થિતિસ્થાપકતા વાળી રેસામય પેશી છે. રેસામય પેશી એટલે શું? તો તમને એની અંદર આવા પ્રકારના રેસાઓ જોવા મળશે કે જેને તમે સામાન્ય સાદી ભાષામાં શું કહો છો? રૂછડા કહો છો. બરાબર? તો એવા રેસાઓ જે છે એ આની અંદર જોવા તમને મળશે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સ્નાયુબંધ મજબૂત સીમિત સ્થિતિસ્થાપકતા વાળી રેસામય પેશી છે. બરાબર? સ્નાયુબંધ મજબૂત સીમિત સ્થિતિસ્થાપકતા વાળી રેસામય પેશી છે. આટલી વસ્તુની ચર્ચા તમારે સ્નાયુબંધમાં છે. આનાથી વિશેષ આમાં કંઈ આપણને આપેલું નથી. એના સ્થાનની કે બધી કોઈ બાબતોની ચર્ચા નથી. સામાન્ય રીતે તમે સ્થાનની વાત કરો તો ક્યાં આવેલી હશે? તો કે જ્યાં તમારી માંસપેશી અથવા તો સ્નાયુ પેશી જે છે એનું હાડકા સાથે જોડાણ થાય તો એ જોડાણ કોણ કરાવે છે? સ્નાયુબંધ પેશી. તો એ બધા જ ભાગોમાં સ્નાયુબંધ પેશી આવેલી હશે. બરાબર? તો ત્યારબાદ ચર્ચા કરીએ આપણે પછીની જે તમારી સંયોજક પેશી છે કે જે તંતુ ઘટક છે. બરાબર? 6થા નંબરની. તો તંતુ ઘટક જે છે, તંતુ ઘટક સંયોજક પેશી ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશીઓની વચ્ચે રુધિર વાહિનીની ચારેય તરફ એટલે કે બધી જ બાજુએ તથા ચેતાઓની અંદર જોવા મળે છે. અહીંયા સૌથી પહેલા જ મુદ્દામાં આપણને શું કહે છે? તો કે એના સ્થાન વિશેની વાત કરે છે. ક્યાં ક્યાં જોવા મળશે? તો કે તંતુ ઘટક જે છે સંયોજક પેશી સૌથી પહેલા ત્વચા એટલે કે તમારી જે સ્કિન છે, ચામડી, બરાબર, એ ચામડી અથવા તો એને આપણે ત્વચા કહીશું. બરાબર? તો ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશીની વચ્ચે, બરાબર, એટલે તમારી જે સ્નાયુ પેશી હશે, બરાબર, અથવા તો જે માંસપેશી હશે તો એની વચ્ચેના ભાગમાં તમને તંતુ ઘટક પેશી જોવા મળશે. તો કે ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશીની વચ્ચે રુધિર વાહિનીની ચારે બાજુ
એટલે કે તમે એક રીતે આવી રીતે વિચારો કે તમારી આ રુધિરવાહિની છે, તો રુધિરવાહિનીની જે અંદરનો જે ફરતો ભાગ છે એ ફરતા ભાગની અંદર તમને તંતુ ઘટક પેશી જોવા મળશે. તો રુધિરવાહિનીની ચારે બાજુ અને ચેતાઓમાં જોવા મળે છે. ચેતાઓ આપણે ક્યાં જોઈ હતી? તો ચેતાપેશી જે તમે ભણ્યા ત્યારે તમે ચેતાઓ વિશેની વાત કરી હતી. તો આ ચેતાઓની અંદર પણ તમને તંતુ ઘટક પેશી જે છે જોવા મળે છે. તો એના સ્થાન માટે આપણે શું કહેશું? તો કે તંતુ ઘટક સંયોજક પેશી ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશીની વચ્ચે રુધિરવાહિનીની ચારે તરફ અથવા તો સમગ્ર બાજુએ અને ચેતાઓમાં જોવા મળે છે. બરાબર? તો તંતુ ઘટક સંયોજક પેશી ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશી ની વચ્ચે અને રુધિર વાહિની ની ચારે તરફ કે ચેતાઓમાં જોવા મળે છે. તો આ શું થઈ ગયું? એનું સ્થાન. બરાબર? તો એના સ્થાન વિશેની વાત થઈ ગઈ આપણે. તો એક માર્કમાં તમને કદાચ તંતુ ઘટક પેશીનું સ્થાન પૂછાય. બરાબર? કેમ કે તંતુ ઘટક પેશી જો બે માર્કમાં ન પૂછાય તો કદાચ એક માર્કની અંદર આપણે એનું સ્થાન પૂછી શકીએ. ત્યારબાદ વાત કરી તો તે અંગોની અંદરની જે ખાલી જગ્યાઓ છે તો તે અંગોની અંદરની ખાલી જગ્યાઓને ભરે છે. હવે અંગોની અંદરની ખાલી જગ્યાઓ એટલે એનો અર્થ શું છે? તો કોઈ પણ જે અંગ રહેલું છે, હવે એ અંગની અંદર જો કોઈ પેશીઓ જે છે અથવા તો કોઈ કોષ જે છે એ શું થશે? તો કે નાશ પામે અથવા તો ત્યાં જો સમારકામની જરૂર પડે એટલે કે એને રિનોવેટ કરવાની કે ત્યાં જે મૃત કોષો છે એને બહાર કાઢી અને ત્યાં નવા કોષો ભરવાની. બરાબર? તો એને શું કહેશું? આપણે સમારકામ કહેશું. તો એ જે કોષોની અંદરની ખાલી જગ્યાઓ પડી હશે કે જ્યાં જૂના કોષો હવે નથી અને નવા કોષો ભરવાના છે, તો એ ખાલી જગ્યાઓ જે છે તમારી કોણ ભરશે? તંતુ ઘટક પેશી ભરે છે અથવા તો એને આપણે એવું કહીશું કે ખાલી જગ્યાઓ ભરે છે અથવા તો પૂર્ણ કરે છે. માટે તે અંગોની અંદરની ખાલી જગ્યાઓને ભરે છે અથવા તો પૂર્ણ કરે છે. તો તે અંગોની અંદરની ખાલી જગ્યા ભરે છે અથવા પૂર્ણ કરે છે. હા, જો એ અંગોની અંદરની જે ખાલી જગ્યાને ભરે છે તો પૂર્ણ કરે છે એને આપણે શું કહેશું? તો કે આંતરિક જે અંગો છે, બરાબર, એનું સમારકામ. બરાબર? એટલે કે રિનોવેટ કરવાનું કામ તમારી આ તંતુ ઘટક પેશી કરશે. આ ઉપરાંત તો આંતરિક જે અંગો રહેલા છે એ અંગોને આધાર આપવાનું કામ પણ આ કરે છે. બરાબર? તો આંતરિક અંગોને શું કરશે? આધાર આપે છે. આંતરિક અંગોને આધાર આપે છે તથા અંગોના સમારકામમાં મદદરૂપ થાય છે. ચાલો, તો આટલી બાબતોની ચર્ચા આપણે તંતુ ઘટકની અંદર કરવાની હતી. બરાબર? કે જે આપણે છેલ્લા કાર્યમાં શું કીધું? તો આંતરિક અંગોને આધાર આપશે અથવા તો અંગોનું જે સમારકામ છે એ સમારકામમાં મદદરૂપ પણ થશે તંતુ ઘટક પેશી. અને એટલા માટે જ આપણે એ કીધું કે અંગોની અંદરની ખાલી જગ્યા જે છે એ કોણ પૂર્ણ કરે છે? તો તંતુ ઘટક પેશી જે છે તે પૂર્ણ કરે છે. બરાબર? ત્યારબાદ આગળ વાત કરીએ છેલ્લી પેશી આપણી જે છે મેદપૂર્ણ. જો હવે એના આ મેદપૂર્ણ પેશી જે છે ને એના નામ ઉપરથી જ તમને ખ્યાલ આવી જશે. મેદ એટલે શું થશે?
ચરબી. મેદપૂર્ણ એટલે શું? તો ચરબીથી સમગ્ર રીતે ભરાયેલી. તો જે પેશીઓ ચરબીથી સમગ્ર રીતે ભરાયેલી હશે એને જ આપણે શું કહેશું? મેદપૂર્ણ પેશી. એટલે કે ચરબી કે મેદનો સંગ્રહ કરતી પેશી જે છે એને આપણે કેવી પેશી કહેશું? મેદપૂર્ણ પેશી કહીએ છીએ. બરાબર? તો ચરબી કે મેદનો સંગ્રહ કરતી પેશીને મેદપૂર્ણ પેશી કહે છે. એટલે કે અહીંયા શું થશે? તો કે ચરબી જે હશે આપણા શરીરની વધારાની અથવા તો મેદ, બરાબર, એનો સંગ્રહ થશે. બરાબર? તો એ સંગ્રહ કરતી જે પેશી છે એને આપણે મેદપૂર્ણ પેશી કહીએ છીએ. હવે આવેલી ક્યાં હોય? સ્થાન ક્યાં છે એનું? તો કે તે ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. બરાબર? તો જો ત્વચાની નીચે એટલે કે તમારા શરીરની અંદર, આપણી શરીરની અંદર રહેલી જે ત્વચાનો ભાગ છે એની નીચેનો ભાગ, ત્યાં આ મેદપૂર્ણ પેશી હશે કે જ્યાં આપણે જો કોઈ પણ વ્યક્તિને જોઈને પણ કહી છે ઘણી બધી વખત કે તારે ચરબી તો જો કેટલી બધી વધી ગઈ છે. તો એ ચરબી તમને કેમ દેખાય છે? કારણ કે તમારી ત્વચા જે છે એની નીચેનો તરતનો જ જે ભાગ છે ત્યાં મેદપૂર્ણ પેશી આવેલી છે કે જે શું કરે છે? ચરબીનો સંગ્રહ કરે છે. એટલા માટે સ્થાન ક્યાં થશે એનું? તો કે તે ત્વચાની નીચે અને આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. બરાબર? તો તે ત્વચાની નીચેના ભાગે આંતરિક અંગોની વચ્ચે આવેલી હોય છે. તો આ ઉપરાંત તો આ પેશીના કોષો જે છે એ ચરબી કે મેદના ગોલકોથી ભરેલા હોય છે. હવે ચરબી કે મેદના ગોલકોથી ભરેલા હોય એનો અર્થ શું? તો કે હવે જે પેશી હશે, માની લો કે તેવી રીતે આવી રીતે ગોળાકાર તમારી પેશી છે એનો કોષ છે કેવો હશે? ગોળાકાર. અને એ આખો કોષ જે છે એ આ રીતે ચરબી અથવા તો મેદના ગોલકો એટલે શું? તો કે ગોળાઓ, બરાબર, અથવા તો નાના નાના ગઠ્ઠાઓ કે દડાઓના સંદર્ભમાં એવું આપણે કહી શકીએ. તો આ રીતે આખો કોષ જે છે ચરબીથી કે મેદથી ભરાયેલો હશે. એટલા માટે આપણે અહીંયા એવું કહી છીએ કે આ પેશીના કોષો જે છે એ ચરબી કે મેદના ગોલકો અથવા તો એના જથ્થાઓ જે છે નાના નાના, બરાબર, આવા નાના નાના ગોળાઓથી ભરેલા હોય છે. તો આ પેશીના કોષો ચરબી કે મેદના ગોલકોથી ભરેલા હોય છે. અને ચરબી કે મેદનો સંગ્રહ થયેલો હોવાથી આ પેશી જે છે તે ઉષ્મા વિનિમયનું પણ કાર્ય કરે છે. હવે જો ઉષ્મા વિનિમયનું કાર્ય એટલે શું? તો જો પેશીની અંદર મોટા ભાગમાં શું અથવા મોટા પ્રમાણમાં શું રહેલું છે? ચરબી કે મેદ. બરાબર? તો હવે જો ચરબીનો સંગ્રહ થાય છે, ચરબી એટલે શું છે ખરેખર? તો જે ખોરાક આપણે લઈ છીએ એ ખોરાકમાંથી જે કંઈ પણ પોષક દ્રવ્યોની આપણે જરૂર છે એ પોષક દ્રવ્યો આપણું શરીર જે છે ઉપયોગમાં લે છે. હવે વધારાના માત્રામાં જે રહેલો એ પોષક દ્રવ્યો છે, બરાબર, એ શું થશે? તો કે ચરબીના સ્વરૂપમાં તમારા શરીરની અંદર સંગ્રહ થશે કે જેને તમે ફેટ કહો છો. બરાબર? તો ચરબી સ્વરૂપમાં શરીરની અંદર સંગ્રહ થશે તો એ શું છે? તો એ એવું કહી શકાય કે મુસીબતના સમયે કામ લેવા માટેનો જથ્થો છે. તેને શું કરે છે? સ્ટોરેજ કરે છે. સ્ટોરેજ કરે છે એનો અર્થ શું થયો? તો કે હવે ચરબી જે છે જે વધારે માત્રામાં જે તમારી પાસે પોષક દ્રવ્યો છે એનો સંગ્રહ તો આ કોષોની અંદર થઈ ગયો. હવે એ તમને કામ ક્યારે આવશે? તો જ્યારે તમે ખોરાક નહીં લો તો શું થશે? તો જ્યારે પોષક દ્રવ્યોની જરૂર પડશે તો આ જે ચરબી છે ચરબી ઓગળી અને એમાંથી વિવિધ પોષક દ્રવ્યો છૂટા પડશે અને શરીરને શું કરશે? તો કે પોષક દ્રવ્યોની જે જરૂર છે તે પૂરા પાડશે. બરાબર? જો તમે ઘણા બધા વ્યક્તિઓ જોવો છો કે જે લોકો ઉપવાસ કરે છે, બરાબર, તો ઉપવાસ તમે કરો એમાં તમે ખાતા નથી, તો
આપણે ખાઈને ઉપવાસમાં તો શરીરને તો પોષક દ્રવ્યોની જરૂર પડશે, એને તો ખબર નથી કે તમારો ઉપવાસ છે, એ તો ઉપવાસ રાખશે નહીં કાઈ, બરાબર? તો એનાથી શું થાય તો કે જ્યારે આપણે આ રીતે ઉપવાસ કરીએ છીએ તો જ્યારે પોષક દ્રવ્યોની જરૂર પડશે શરીરને, તો એ ઉપવાસના દિવસોમાં તમારી ચરબીની અંદર રહેલા જે પોષક દ્રવ્યો છે બરાબર એ છૂટા પડશે અને તમારા શરીરને મળશે. એને શું કહેવાય? ઉષ્મા વિનિમયની પ્રક્રિયા, એટલે કે ઉષ્માની આપલે કરવાની, એનર્જીની આપલે કરવાની પ્રક્રિયા કહેવાય. બરાબર? જો ઘણા બધા જૈન લોકોની અંદર તો જો અઠ્ઠાઈ કરે છે લોકો, 8 દિવસ સુધી કંઈ જ ખાવાનું નહીં. તો 8 દિવસ સુધી ખાધા વગર ચાલે ખરું? બરાબર? કઈ રીતે તમે રહી શકો? તો આના મદદથી, એટલે કે જે શરીરની અંદર રહેલી ચરબી છે કે જેનો સંગ્રહ થયેલો છે, એ સંગ્રહ કરેલી ચરબી જે છે એમાંથી વિવિધ પોષક દ્રવ્યો છૂટા પડશે અને તમારા શરીરને મળશે. તો એ શું કરશે? મેદપૂર્ણ પેશી ચરબીનો સંગ્રહ કર્યો છે, તો એના કોષો શું કરશે તો કે એ ચરબી જે છે એ શરીરને આપશે અને એમાંથી એ પોષક દ્રવ્યો મેળવશે. એટલા માટે આ પ્રક્રિયાને આપણે ઉષ્મા વિનિમય, એટલે કે ઉષ્માની કે એનર્જીની આપલેની જે પ્રક્રિયા છે એને ઉષ્મા વિનિમયની પ્રક્રિયા કહેશું આપણે. તો એવું કહી શકીએ આના આધારે આપણે કે ચરબી કે મેદનો સંગ્રહ થયેલો હોવાથી તે ઉષ્મા વિનિમયનું પણ કાર્ય કરે છે. તો ચરબી કે મેદનો સંગ્રહ થયેલો હોવાથી તે ઉષ્મા વિનિમય નું પણ કાર્ય કરે છે. બરાબર? ચાલો, તો અહીંયા તમારી મહત્વપૂર્ણ પેશી પણ પૂરી. ત્રણેય પેશી જે આપણી હતી છેલ્લી એના વિશે આપણે ચર્ચા કરી લીધી. સ્નાયુબંધ, તંતુઘટક અને મહત્વપૂર્ણ, કે જેમાં સ્નાયુબંધમાં સૌપ્રથમ શું કીધું આપણે તો એક અન્ય પ્રકારની સંયોજક પેશી છે કે જે સ્નાયુ પેશી કે માંસપેશીને શું કરશે તો કે અસ્થિ સાથે જોડવાનું કામ કરે છે. સ્નાયુબંધ જે છે એ મજબૂત, સીમિત સ્થિતિસ્થાપકતા વાળી રેસામય પેશી છે. આ ઉપરાંત તંતુ ઘટક, તો સૌથી પ્રથમ એના સ્થાન વિશેની વાત કરી કે તંતુ ઘટક સંયોજક પેશી ત્વચા અને સ્નાયુ પેશી કે માંસપેશી જે છે એની વચ્ચે અને રુધિર વાહિનીની ચારે બાજુએ કે ચેતાઓમાં જોવા મળે છે. બરાબર? આ ઉપરાંત તે અંગોની અંદરની ખાલી જગ્યાઓ જે છે એને ભરવાનું અથવા તો પૂર્ણ કરવાનું કામ કરે છે. બરાબર? આંતરિક અંગોને આધાર આપશે અથવા તથા અંગોના સમારકામમાં મદદરૂપ થશે. એટલે કે જ્યારે નવા કોષો ભરવાના થશે તો જૂના કોષો ત્યાંથી દૂર કરીને નવા કોષો ઉમેરવામાં આવશે, જેને સમારકામની પ્રક્રિયા કહેવાય છે. એમાં તંતુ ઘટક પેશી મદદરૂપ થાય છે. ત્યારબાદ મેદપૂર્ણ, તો કે ચરબી કે મેદનો સંગ્રહ કરતી પેશીને મેદપૂર્ણ પેશી કહીએ છીએ આપણે. તે ત્વચાની નીચેના ભાગે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે અને આ પેશીના કોષો કેવા તો કે ચરબી અને મેદના ગોલકોથી ભરેલા છે. અને ચરબી કે મેદનો સંગ્રહ કરતી હોવાથી, સંગ્રહ થયેલો હોવાથી આ પેશી જે છે તે ઉષ્મા વિનિમયનું પણ કાર્ય કરે છે. બરાબર? તો જો અહીંયા આ ત્રણ પેશીઓની સાથે તમારી સંયોજક પેશી પણ પૂર્ણ થાય છે અને તમારું ચેપ્ટર પણ અહીંયા આ પૂર્ણ થઈ ગયું. બરાબર? છઠ્ઠું ચેપ્ટર જે છે આપણે પેશીઓ, એ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હવે આમાં આગળ કોઈ પણ બાબતની ચર્ચા બાકી રહેતી નથી. બરાબર? તો હવે આશા રાખું કે આ ત્રણેય પેશી સાથે સાથે ચેપ્ટર નંબર 6 પેશીઓ પણ તમને સમજાઈ ગયું હશે. કઈ તકલીફ હોય તો તમારી રીતે જ્યારે પણ તમને સૂચના મળે ત્યારે તમે સ્કૂલે આવવાનું થશે તો ત્યારે તમે પૂછી શકો છો એ બાબતનું. હવે જે નેક્સ્ટ લેક્ચર જે આપણો આવશે જ્યારે પણ વિડિયો, તો ત્યારે આપણે નવા ચેપ્ટરથી શરૂઆત કરીશું. બરાબર?